હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં ઘરે બનાવ્યા છે સુરતી બટર. આજની જે રેસીપી છે એ પ્રોપર બેકરીમાં કેવી રીતે બને છે સેમ તે રેસીપી છે, અને સાથે મેં ઘણા બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આમાં તમને બતાવ્યા છે જે મોટાભાગે દરેક બેકરીમાં યુઝ થતા જ હોય છે, અને હવે તો ઘરે પણ ઇઝીલી તમને મળી જતા હોય છે ઓનલાઈન, તો તમે ઘરમાં પણ રાખી શકો છો સ્મોલ ક્વોન્ટિટીમાં. આજે મેં ઓટીજી ઓવનમાં પણ બનાવ્યા છે અને માઇક્રોવેવ ઓવનનો પણ ઉપયોગ કર્યો છે. તો ચાલો, મારી આશુષ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં. પહેલાં જરા આ માપના જે સ્કેલને બધું છે સાઈડ પર કરું. પહેલાં આ જે છે એ ઇમ્પ્રૂવર છે, જે કમ્પલસરી દરેક બ્રેડમાં કે બનમાં વપરાતું જ હોય છે. આ છે ગ્લુટન. આ બંને મેં ઓનલાઈન જ મંગાવ્યા છે. આ છે કેલ્શિયમ પાવડર. પણ ફ્રેન્ડ્સ, મેં આનું પેકેટ તોડીને બરણીમાં ભરી લીધું, પણ મને યાદ ના રહ્યું, એટલે હું તમને બતાવું કે આ કેવું હોય છે. આપ જોઈ શકો છો, આ કેલ્શિયમ પાવડર છે. આ પણ ખરેખર બહુ ઉપયોગી વસ્તુ છે. અને આ છે આપણી ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ. આપ જોઈ શકો છો, ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ છે, એક્ટિવ ઈસ્ટ નથી, ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ છે. અને આ 500 ગ્રામનું પેકેટ છે. આપ જોઈ શકો છો, એની પ્રાઇસ અહીંયા છે 207 સમથિંગ છે કંઈક. આ 500 ગ્રામનું પેકેટ છે. તો આ 4 વસ્તુ તો કમ્પલસરી દરેક બેકરીમાં યુઝ થતી જ હોય છે, પણ બહુ સ્મોલ ક્વોન્ટિટીમાં વપરાતી હોય છે. હવે આ છે મારી પાસે સ્ટીલના મેઝરિંગ કપ, જે 250 mlના છે. અને એની સાથે આ સ્પૂન છે, જે 1 ટેબલ સ્પૂન છે, 1 ટીસ્પૂન, હાફ ટીસ્પૂન અને 1/4 ટીસ્પૂન. આ છે પ્લાસ્ટિકના. આ પણ 250 mlના જ છે, એટલે 250 mlના જ છે, પણ આ મેં ડીમાર્ટમાંથી લીધા હતા. હું ઘણી વખત આનાથી પણ મેઝર કરું છું અને સ્ટીલનાથી પણ મેઝર કરતી હોઉં છું, પણ એની સાથે ટીસ્પૂનનો સેટ પ્રોપર નથી આવતો, એટલે મેં આવી ટીસ્પૂનનો સેટ એક અલગથી લીધો હતો, જેમાં 1 ટેબલ સ્પૂન, હાફ ટેબલ સ્પૂન, 1 ટીસ્પૂન, હાફ ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન અને 1/8 ટીસ્પૂન, એમ કરીને 6 તમને માપ મળી જતા હોય છે. આ છે વેઇંગ સ્કેલ. આમાં ખાલી તમને ડાયરેક્ટ 1 ગ્રામ જ બતાવશે. 1 ગ્રામ મતલબ કે તમને દરેક વસ્તુ ગ્રામમાં બતાવશે, એમાં પોઈન્ટ પર નહીં બતાવે કે 0.5 ગ્રામ. ડાયરેક્ટ જુઓ, 30 છે, 35 છે, 40 છે, 1 છે, 2 છે, એવી રીતે બતાવશે. જ્યારે કોઈ ઓછું માપ લેતા હોઈએ છે, કે ઘણી વખત રેસીપીમાં 2.5 ગ્રામ જોઈતું હોય યીસ્ટ કે ઇમ્પ્રૂવર, તો આ નાનું જે સ્કેલ આવે છે એમાં તમારે મેઝર કરવાનું રહેતું હોય છે. આપ જોઈ શકો છો, અહીંયા 0.00 છે, એટલે આ 23.78 ગ્રામ, એટલે તમને ગ્રામમાં પણ બતાવે છે. એટલે આ પણ બહુ અગત્યની વસ્તુ છે. તો ચાલો, આજે હું આ પેકેટ પણ તોડી લઉં. આ જે બધા કામ હોય તે ફટાફટ કરવાના રહેતા હોય છે. બેકરીમાં તો શું હોય છે કે આખા પેકેટ વપરાઈ જતા હોય છે, પણ ઘરે આપણે સ્મોલ ક્વોન્ટિટીમાં યુઝ કરતા હોઈએ છીએ, એટલે મેં અત્યારે થોડું વાપરવા જેટલું બહાર કાઢી લીધું છે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ, અને જે અધૂરું પેકેટ છે એને પ્રોપર સીલ કરી અને આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. આની સેલ્ફ લાઈફ 1 વર્ષ સુધીની હોય છે. આ છે ઇમ્પ્રૂવર. એને પણ આપણે જરૂર પૂરતું પહેલાં એક નાની બોટલમાં કાઢી લઈશું, અને એને પણ પછી અધૂરું જે પેકેટ છે એને વ્યવસ્થિત સીલ કરીને મૂકી દઈશું. બોટલ પર હું જરા લખી દઉં, કેમ કે બધા પાવડર ઘણી વખત સરખા હોય છે, તો ભૂલમાં બીજું કોઈ ના લેવાઈ જાય, એટલે ઉપર લખી દેવું સારું. આ છે ગ્લુટન પાવડર. એને પણ આપણે એક બોટલમાં કાઢી લઈશું જરૂર પૂરતું, અને જે અધૂરું પેકેટ છે એને આપણે વ્યવસ્થિત સીલ કરીને મૂકી દઈશું. હવે આ જે અધૂરા પેકેટ છે એને વ્યવસ્થિત સીલ કરીને એવી જગ્યાએ મૂકવાના છે કે જ્યાં સનલાઇટ ના આવતી હોય. આની ઉપર આપણે લખી દઈએ પહેલાં ગ્લુટન. હવે હું આના પછીનું નેક્સ્ટ વિડીયો જે મારું હશે તેમાં હું તમને આ બધાના જે ફાયદા છે એ જણાવીશ કે આ બધું શું કામ કરતું હોય છે. એમ તો હું વિડીયોમાં આગળ તમને જણાવતી રહીશ. અત્યારે આપણા 3 મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા રેડી છે. ચલો, અહીંયા હું વેઇંગ સ્કેલથી માપું છું 200 ગ્રામ મેંદો, અને આપ જોઈ શકો છો મારે અહીંયા આગળ 4.5 ગ્રામની ઈસ્ટની જરૂર છે. તો મેં અહીંયા વજનથી લઉં છું, અને ટીસ્પૂનથી જુઓ તો 1 ટીસ્પૂન છે. હવે મારે અહીંયા 4.5 ગ્રામ જોઈએ છે, પણ 4.20 છે તો ચાલશે. તમે 1 ટીસ્પૂન ફૂલ ભરીને લેશો તો વાંધો નહીં આવે. હવે અહીંયા મેં 1/4 ટીસ્પૂન લીધી છે ઇમ્પ્રૂવર. ઇમ્પ્રૂવર બહુ જ ઓછું લેવાનું હોય છે. 200 ગ્રામમાં 1/4 ટીસ્પૂન એટલે જોવા જઈએ તો 0.25 ગ્રામ જેટલું હશે. અને ગ્લુટન છે હાફ ટીસ્પૂન, અને સાથે છે કેલ્શિયમ. કેલ્શિયમ સૌથી ઓછું લેવાનું હોય છે, જે આપણી 1/4 ટીસ્પૂન છે એનું પણ અડધું લેવાનું હોય છે. આ જે રેસીપી છે એ પ્રોપર બેકરીની રેસીપી છે. આ પ્રમાણે જ લોકો બનાવતા હોય છે. હવે આ બધી જ વસ્તુને આપણે એકવાર ફરીથી ચાળી લઈશું. એમ તો મેં પહેલાં મેંદો ચાળીને જ લીધેલો છે.
પણ આ બધા સામાન સાથે આપણે ફરીથી એને એકવાર ચાળી લઈશું, જેથી ઇમ્પ્રુવર ગ્લુટન બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય. આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. બધું એકવાર વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. હવે આપણે ફરીથી વેઇંગ સ્કેલ લીધું છે અને એક બાઉલમાં અહીંયા હું 100 ગ્રામ, તમે જોઈ શકો છો હું ગ્રામથી પાણી લઉં છું અને પાણી થોડું હુંફાળું છે, બહુ ગરમ નથી. જો બહુ ગરમ હશે તો આપણી યીસ્ટ મરી જશે. હવે અહીંયા મેં 1/2 ટીસ્પૂન લીધું છે મીઠું અને 2 ટીસ્પૂન લીધી છે અહીંયા દળેલી ખાંડ. આખી ખાંડ હશે તો પણ ચાલશે, એમ પણ આપણે એને ઓગાળવાની જ છે. અને આપણે જે યીસ્ટ મેઝર કરીને લીધી હતી એ પણ અંદર એડ કરી દઈશું. બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું. એમ તો આપણે ખાંડ દળેલી છે એટલે ફટાફટ ઓગળી જશે, વાર નહીં લાગે. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું. ત્યાં સુધી મેં અહીંયા લીધું છે 1/2 ટીસ્પૂન આ છે શાહજીરું. જો શાહજીરું તમારી પાસે ના હોય તો રેગ્યુલર જે આપણે ઘરમાં જીરું યુઝ કરીએ છીએ તે પણ તમે લઈ શકો છો, પણ મારી પાસે અહીંયા શાહજીરું છે તો મેં એ જ લીધું છે. એને આપણે એકવાર મેંદામાં મિક્સ કરી લઈએ અને આપણું જે યીસ્ટવાળું મિશ્રણ છે એમાં આપણે મેંદો બધો મિક્સ કરી દઈએ, જેમાં ગ્લુટન છે, ઇમ્પ્રુવર છે, કેલ્શિયમ છે, શાહજીરું છે અને સાથે 1 મોટી ચમચી ભરીને મેં અહીંયા લીધું છે તેલ. તેલ અહીંયા બહુ લેવાની જરૂર નથી કેમ કે આગળ આપણે આમાં બટર લેવાના જ છે. અને ફ્રેન્ડ્સ, આ રેસીપી ખરેખર બહુ જ સરસ છે, પણ મેં હજી પણ આમાં થોડી કસ્ટમાઇઝ કરી છે કેમ કે ઘણા લોકોની પાસે હજી બિસ્કિટનું ઘી અવેલેબલ નથી. તો તમે ઘરે માખણથી કેવી રીતે બનાવી શકો એની હું રેસીપી તમારી સાથે શેર કરું છું. આના પછી હું જ્યારે આ સુરતી બટરની રેસીપી લઈને આવીશ ત્યારે પ્રોપર બેકરીમાં જે અમે ઘી વાપરીએ છીએ એનાથી હું તમને બનાવતા શીખવાડીશ. અને એની મેથડ થોડી અલગ છે આના કરતાં, કેમ કે અહીંયા આપણે માખણ વાપરીએ છીએ. હવે આપણે આ જે લોટ બાંધ્યો છે એને 10 મિનિટ બરાબર મસળીશું, જેથી એની અંદર ગ્લુટન સરસ ડેવલપ થઈ જાય. અને સ્ક્રેપરથી બધું જ લઈ લેવાનું છે. આપ જોઈ શકો છો લોટ એકદમ સ્ટ્રેચી થઈ ગયો છે. હલકા હાથે આપણે એને મિક્સ કરીશું અને રાઉન્ડિંગ કરતા જઈશું. લોટ આટલો ઢીલો જ રાખવાનો છે. આ જે પ્રોસેસ છે તેને રાઉન્ડિંગ કહેવાય. તમે જોઈ શકો છો એક હાથની આંગળીઓથી હું નીચેના બધા એના સાંધિયા નીચે લેતી જાઉં છું અને એક હાથથી એને ગોળવાળતી જાઉં છું. હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ રાખ્યું, જેથી તમે જોઈ શકો છો એ થોડો સાઇઝમાં વધી ગયો છે અને વધારે ફૂલાવવાની કોઈ જરૂર નથી. હવે આપણે આને સિલિકોન શીટ પર લઈ લઈશું. જો તમારી પાસે સિલિકોન શીટ ના હોય તો પ્લેટફોર્મ ઉપર આટલું જરા નીચે ચોખ્ખું કરી દેવાનું, જેથી તમારે એને કામ કરતાં આસાની રહે. હવે અહીંયા થોડું મેં મેંદો લીધો છે અને આવી રીતે હલકા હાથે આપણે તેને સ્પ્રેડ કરવાનું છે. ઉપર સહેજ મેંદો છાંટી અને વેલણથી વણી લેવાનું છે. હવે આ છે અમૂલનું સફેદ માખણ. આ જે માખણ છે તે ખારું નથી, એટલે જે પેલું સોલ્ટેડ બટર આવતું હોય છે યલો કલરનું એ મેં નથી લીધું. સફેદ માખણ છે એનો જ ટેસ્ટ વધારે સરસ આવશે. આવી રીતે જે અમે બેકરીમાં જે રીતે બનાવીએ છીએ તે હું તમને બતાવી રહી છું. અત્યારે બધું જ બટર મેં અહીંયા લીધું છે 100 ગ્રામ, જે હું તમને કહેવાનું ભૂલી ગઈ. 200 ગ્રામ મેંદો હતો તો 100 ગ્રામ બટર લેવાનું છે, એટલે કે જેટલો મેંદો હોય એનું અડધું તમારે બટર લેવાનું છે. જો આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. અહીંયા હું 1.5 ચમચી જેટલું માખણ અલગથી લઈ રહી છું, જેનું આગળ શું કામ છે એ હું તમને પછી બતાવીશ. ફ્રેન્ડ્સ, બેકરીમાં અમે આવી રીતે જ બનાવતા હોઈએ છીએ, આપ જુઓ. અને હું બને ત્યાં સુધી સ્મોલ ક્વોન્ટિટીમાં બનાવવાનો ટ્રાય કરું છું, જેથી દરેક વ્યક્તિ આરામથી ઘરે બનાવી શકે. અને જો મેઝરિંગ સ્કેલ ના હોય તો કપથી પણ આસાનીથી બનાવી શકતા હોય છે. હવે આપણે આનો થોડું ધીમે ધીમે રોલ વાળતા જઈશું, પણ રોલ એવી રીતે વાળવાનો છે, આવી રીતે ચપટી લેતા જઈ અને રોલ વાળવાનો છે, જેથી દરેક બાજુથી પ્રોપર બટર અંદર સીલ થઈ જાય. જો તમે ડાયરેક્ટ હાથથી એક જ વખતમાં રોલ કરવા જશો તો વચ્ચે ગેપ આવશે, જે આપણે નથી જોઈતી. આવી રીતે ધીરે ધીરે કરવાનું છે અને આ રોલને હવે પ્રોપર વ્યવસ્થિત, હું અહીંયા આગળ આ પ્રોસેસ કરતી હતી અને પછી મારો જે કેમેરો હતો એ થોડી વાર પછી બંધ થઈ ગયો હતો, એટલે તમને અત્યારે શરૂઆતમાં હું આજે તમને બતાવું છું. જો આ જ રીતે બધા ગોળા વાળવાના છે. અત્યારે ગરમીની સિઝન છે અને બટર આપણું એકદમ રેગ્યુલર રૂમ ટેમ્પરેચર પર છે, એટલે ડો એકદમ ઢીલો થઈ ગયો છે.
એટલે મેં શું કર્યું, જે આપણે રોલ વાળ્યો હતો એને મેં હાથથી બરાબર પ્રેસ કરી અને રોલ ગોળો બનાવી દીધો અને આવી રીતે હાથથી જ હું લઉં છું. આપ જોઈ શકો છો. બેકરીમાં પણ સેમ આ જ રીતે બનાવતા હોઈએ છીએ, કેમ કે આનો જે શેપ તમે ટ્રેમાં જોઈ રહ્યા છો એ થોડી વાર પછી એ ફૂલશે એટલે આ બધો શેપ એનો ઓટોમેટિક બધા સેમ થઈ જશે. કંઈ આવી રીતે એના ખાંચા ખૂંચી દેખાવાના નથી, એટલે એની બહુ ચિંતા નહીં કરવાની. આવી રીતે ફટાફટ આપણે બનાવી દઈએ. આ પ્રોબ્લેમ જ્યારે આપણે ઘરનું બટર વાપરતા હોઈએ, એટલે કે જે અમૂલનું બટર છે કે ઘરનું બટર છે, જ્યારે વાપરતા હોઈએ ત્યારે આ પ્રોબ્લેમ આવતી જ હોય છે, કેમ કે એ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ઢીલું થઈ જતું હોય છે. પણ જ્યારે અમે બેકરીના ઘીથી બનાવીએ છીએ ત્યારે એ પ્રોપર શેપમાં રહેતા હોય છે. અને તમે પણ ઘણી વખત માર્કેટમાંથી જે બેકરીમાંથી બટર લાવો છો તો તમે જોયું હશે કે બહુ પ્રોપર શેપમાં હશે, કેમ કે એની અંદર જે ઘી વપરાય છે એ હાર્ડ હોય છે. જ્યારે આપણે અહીંયા બટર લીધું છે એટલે સ્વાભાવિક છે કે એના ટેક્સચરમાં થોડોક ફરક પડશે, પણ ટેસ્ટમાં અમેઝિંગ છે. તમે જોઈ શકો છો કે મેં બંને ટ્રેને આવી રીતે બંધ ઓવનમાં 1 કલાક રાખી હતી, એટલે બધા જ આપણા ગોળા હતા એ ફૂલી ગયા છે. જો માઇક્રોવેવ ડિશમાં મૂક્યા હતા એ પણ ફૂલી ગયા છે અને આ બી ફૂલી ગયા છે. હવે આપણે જે થોડું અલગથી બટર રાખ્યું હતું એ બધા ઉપર થોડું લગાવી દીધું છે અને હજી મેં એમાંથી પણ અડધી ચમચી જેટલું બટર મેં રહેવા દીધું છે. હવે અહીંયા મેં ઓવન મારું પ્રીહીટ કરી દીધું હતું 200 ડિગ્રી પર. હું અહીંયા 60 મિનિટ માટે મારા બટર મૂકી રહી છું. જુઓ 200 ડિગ્રી છે, બંને કોઇલ ઓવન છે અને 200 ડિગ્રી છે. હવે આને આપણે 20 મિનિટ પછી ફરી કાઢીશું બહાર અને જે માઇક્રોવેવવાળી ડીશ છે એને પણ આપણે માઇક્રોવેવમાં મૂકીએ. મેં અહીંયા માઇક્રોવેવ ચાલુ કરી દીધું છે. મારું સ્માર્ટ ઓવન છે એટલે મારે એને પ્રીહીટ કરવાની કોઈ જરૂર નથી. આપ જોઈ શકો છો મેં કન્વેન્શન મોડ ઓન કર્યો છે અને ટેમ્પરેચર 200 કર્યો છે અને ટાઈમ આપી રહી છું અહીંયા આગળ 50 મિનિટ. 50 મિનિટ મેં અત્યારે આપી છે. આને પણ હું 10 મિનિટ પછી ખોલીશ, કેમ કે માઇક્રોવેવ ઓવન મારું જે છે એ 42 લીટરનું છે અને ઓટીજી છે એ 52 લીટરનું છે, એટલે બંનેના ટાઈમમાં ફરક છે એ હું તમને અત્યારે બતાવી રહી છું. આમાં મેં 60 મિનિટ મૂકી છે, પહેલાંમાં 50 મિનિટ મૂકી છે. અહીંયા 20 મિનિટ થઈ ગઈ એટલે મેં ઓવનમાંથી મારા જે બટર છે એને કાઢી લીધા છે અને જે આપણું થોડું બટર રહેવા દીધું હતું એ બધાની ઉપર એકવાર ફરીથી આવી રીતે બ્રશ કરીશું, જેથી આની ઉપર બટરનો ફ્લેવર બહુ જ સરસ આવશે. અંદર તો આપણે નાખ્યું જ છે પણ ઉપરથી પણ એટલા જ સરસ ટેસ્ટી લાગશે. પણ બટરના લીધે જો તમે જે લોટ છે એ ઢીલો જ રાખજો, એને તમે કઠણ બાંધવાનો ટ્રાય ના કરતા. મેં જેવો લોટ રાખ્યો છે સેમ એવો જ લોટ તમે રાખજો. હવે મેં અહીંયા આગળ 20 મિનિટ પછી તમે જોઈ શકો છો 160 ડિગ્રી ટેમ્પરેચર કરી દીધું છે, એટલે હવેની 40 મિનિટ જે છે એ 140 ડિગ્રી ઉપર જ 160 ડિગ્રી પર જ બેક થશે. માઇક્રોવેવમાં પણ 10 મિનિટ થઈ ગઈ છે, એટલે કે 50 મિનિટ આપણે મૂક્યું હતું તો હવે 10 મિનિટ ઓછી થઈ ગઈ છે, એટલે હું એને 10 મિનિટ પાછી બહાર કાઢું છું અને આપણે જે થોડું બટર બાકી રાખ્યું હતું એ આ બધા પર લગાવી દઈશું. આપ જોઈ શકો છો કે માર્કેટમાંથી જે આપણે બટર લાવીએ છીએ એનો શેપ નાનખટાઈ જેવો હોય છે. આ થોડો સ્પ્રેડ થઈ ગયો છે. એનું કારણ જ એ છે કે આપણે ઘરનું બટર વાપર્યું છે અને બેકરીમાં જે વપરાતું હોય છે એ બેકરીનું ઘી હોય છે, એટલે ફેર થોડું તો પડે જ છે. મિત્રો મેં અહીંયા આગળ 50 મિનિટ સુધી તો બેક કર્યા હતા, પણ મને નીચેથી થોડા સોફ્ટ લાગતા હતા એટલે મેં બધા બિસ્કિટને આવી રીતે પલટાઈ અને 5 મિનિટ ફરી મૂક્યા હતા. આપ જુઓ આનું ટેક્સચર એકદમ સોફ્ટ છે, એકદમ સોફ્ટ છે, બહુ જ સરસ છે. આનો ટેસ્ટ પણ બહુ સરસ છે અને આસાનીથી તૂટી જાય છે. એટલે માઇક્રોવેવમાં બનતા ટોટલ 55 મિનિટ થઈ છે મારે. મેં આને 55 મિનિટમાંથી 10 મિનિટ માટે મૂક્યા હતા આને 200 ડિગ્રી પર અને પછીની 45 મિનિટ મૂક્યા હતા મેં એને 160 ડિગ્રી પર, કાં પછી 150 ડિગ્રી પર. એટલે માઇક્રોવેવમાં બનતા 55 મિનિટ થઈ છે, જ્યારે 60 મિનિટમાં મારા ઓટીજી ઓવનમાં 60 મિનિટમાં પરફેક્ટ બની ગયા છે. એનો કલર તમે જુઓ, માઇક્રોવેવમાં અને ઓટીજી ઓવનમાં આ ફેર છે. આમાં ઉપર અને નીચે બંનેથી એકદમ સરખો કલર આવ્યો છે અને એકદમ પરફેક્ટ કલર આવ્યો છે. આ નીચેથી બિલકુલ સોફ્ટ નથી. મેં આને પલટાયા નહોતા, જ્યારે માઇક્રોવેવવાળા બિસ્કિટને મારે પલટાવવા પડ્યા. આને મેં પલટાયા નથી. હું તમને એક તોડીને બતાવું. જુઓ આ એક જે મોટું છે એ હું તમને તોડીને બતાવું. નીચેથી પણ એકદમ સોફ્ટ છે. જુઓ એની અંદરની જાડી જુઓ તમે કેટલી સરસ છે. ફ્રેન્ડ્સ, આ ખરેખર બહુ સરસ રેસીપી છે. તમે એકવાર મારા કીધે મારી રીતે એકવાર જરૂર બનાવજો
અને મને બનાવીને કહેજો, જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને હવે આગળ તમે શું નવું જોવા માંગો છો તે પણ મને જરૂર જણાવજો. ચલીએ મળીએ ફરીથી આવી કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.